बाकी माया में कुछ है नहीं। माया तो माया है, सर्वस्व में आया है। पण मने बाबा गमे। एक जणो मने के माया भाई रामदेव बाबा एम के करो योग ने भागे रोग, तो वरी के एनी नेनी आ केम हरखी नथी थाती। वाते हाशी हो आरी एक खुलती ज नथी। हाँ एम तो कोक एवुं પડખે બેઠો હોય તો ખુલી જાય છે હો પાછી, એવી ખુલી ગઈ ત્યારે તો બહુ સરસ। પણ મેં કીધું કે એ છે ને મોટા માણસો સમાધાતું જીવતા હોય છે, પોતા માટે ન જીવતા હોય। એટલે આ બધું બહુ સમજવા જેવું છે। આ કોઈ વસ્તુમાં ઊંડું નહીં ઉતરવાનું, આનંદ કરી લેવાનો। હા, કારણ કે આપણે કેટલી વાર જન્મા કેટલી વાર મર્યા એ નક્કી જ નથી। અને આવી રીતે મારા પ્રોગ્રામ તમે કેટલી વાર સાંભળ્યા છે, તમે કેમ ઓડિયન્સમાં કેટલા ભાવથી હારવાર હાલ્યા આવતા છે, શું ખબર? એ વાત નક્કી છે, નહીતર આપણે સપનામાં અજાણ્યા જ આટા મારતા હોઈએ છીએ। એ ક્યાં ભાવનું જોતા એ શું ખબર? એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ આપણે તો હાથ હાથ ભાવના બંધન કાં? મેં કીધું હા। તો એક ભાઈ એક બેન ભગવાનને કહેતા હતા ને, હે ભગવાન આનો આ પતિ મને હાથે હાથ ભાવ આપજો। તો એ ભાઈએ પૂછ્યું, એ કે તમે હાથો હાથ ભાવ આનો આ શું કામ માગો છો? તા કે ભવો ભાવ પઢાવવો નહીં ને। ઓલો એકવાર પઢાવેલો હોય તો એ બરાબર છે એમ। બાકી અમુક માણસો ન માને તો નો જ ના। જો આપણે કોઈ ગુજરી ગયું હોય અને આપણે આખું ગામ એને બાળવા ગયું હોય, ઓલો બળતો હોય તોય ઘણા નથી દોઢ ડાયા થતા। આપણે શું કે ખબર, મારું મન નથી માનતો, હજી મારું મન નથી સ્વીકારતું। પોણો બળી ગયો તોય નથી સ્વીકારતો, તો હું આ કડબ બાળીએ અમે તારા બાપા। હા હા, ગજબ હો માણસો, ગજબ, હાવ ગજબ। ઘણા તો ન્યા બીડીયું કાઢ્યો, ઓલો બળતો હોય ને ન્યા બેઠો બેઠો બીડી ટેકારે। બાકસ ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે। જો તો ખરા ઘડીકની વારમાં કાલ મારી વાડીએ આવ્યા હતા। હવે આવે તો કેજે ને, અને હવે આવે તો તું દિવાલું કૂદે ન જા। મારું મન નથી માનતો તો ભેગો પડ, પાછો એવો ગંભીર થઈ જાય, એનું ધ્યાન હોય બીડી ખેંચવામાં, અને આખા ગામને કડે સડાવે। ઓહો, શરીરના શું ભરોસા, જવો તો ખરા। ઘાસલેટ નો ભડકો થાય એમ બળે બળે। આજનો દિન કાલની ઘડી ઘડીકમાં ખોવાઈ ગયો ભાઈ। શરીરનો હું ભરોસો, લાય બીજી બીડી લાય લે। તારે તો ઘરની બીડી નથી પીવી ને પાછી તું ક્યાં મોટી વાતું કરે? પાછી ઈ બીડી ઠેઠ દોરે પોગી જાય તો ઓલો બળતો હોય ને એની માથે ઘા કરે, અરે હા હું હારે લઈ જાવું। તો બીડી તો તારી માં દોરોય લઈને જાય, તું હું લઈને જાય ઈ કેને અમને? પછી આપણે પુરુષમાં હોય એવું નહીં હોય, બહેનોમાં એવું હોય। આપણે પુરુષ તો બધા સમસ્યા હોય, બહેનો તો જ્યાં અડધેલી પાછા ફરી ગયા હોય, ઈ વાતું કરે કોઈક દે હા ભળજો। બહેનોનો એક વાત ફાઇનલ, ઈ કોઈને નબળા નહીં કે ખરાબ વાત તો કરશે જ નહીં। આપણે કોકની બે નબળી વાતો કરી નાખશું। આપણે એમ કહેતા ને માણા બહુ હારો, તો ઓલો પડખે બેઠો ને, હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો। ઓલો કે તને શું ખબર થાય? મને ન ખબર હોય, ફાળા લખાવતો દેતો બેતો નહીં ખાય। કોશિયું મારીને તકતી ઉખેડાના દાખલા છે। આપણે એવી વાતો કરી નાખી, પણ બેનો એવી વાતો ન કરે। જોજો શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો ને તોય બેનો એને લાડ લડાવી, બેઠા બેઠા વાતો કરે, કેવા હતા કાં બેન? તાવળી બીજી બેન કે નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા બેન, નીતિથી। આખી જિંદગી તીન પતિ રીમા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો લે। નીતિ ને પાના ને હું લેના દેના? તાવળી બીજા બેન શું કે એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કાં બેન? તાવળી બીજી બેન શું કે એમ તો પાછું એક આંખમાં ફૂલું હતું તોય કેવા આપણે આમાં ટગર ટગર જોતા કાં?
વળી બીજા ભાઈ બાજુ બેઠા ને શું કે એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે, રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું તારા બાપ કોઈએ બિયર બાર ખોલ્યા? પણ કહેવાય ગયો સાહેબ, મીઠપ વાળા માનવી યદી જગત છોડીને જાય તો કાગા એની કાણ ઓલી ઘેર ઘેર મંડાય. હારું જીવશે એની વાતું છે સાહેબ, હારી વાતું. હારી તમે સારું કામ કરતા જાઓ ને તો હારી વાતું તમારા ચોકમાં રહી જાય. અને કહેવાય ગયો સાહેબ, હારું જીવીને ગયો હોય ને હજારો વર્ષ થઈ ગયા હોય છતાં જગતના હૃદયમાંથી કોઈ દી જાતા નથી. એવાય આ તો તમારું ઉત્તર ગુજરાત આ બાજુ આવી એટલે ખરેખર અમને બહુ મજા આવે. મારા હું તો ઠેઠ ઓલી કર દરિયા કાંઠે લે આવું. અને આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ છે, દરેક જિલ્લામાં. અમારે ગુજરાત આપણે ભાવનગરથી શરૂ કરીએ એટલે ભાવનગરથી નીકળીએ એટલે સીધું રાજકોટ આવે. આપણે કે નીકળ્યા થા, એ કે નીકળ્યા થા. પછી ન્યાલી તમે જામનગર વયા જાઓ તો આપણે કઈ મળ્યા થા તા કે ભટક્યા થા. આપણે કઈ માણા હારો તા કે માટી ઠાવકો. પછી તમે આ બાજુ વહી આવીએ એટલે અમે અહીંયા કાકા કહી, તમે અહીં કોકા કહો. એક લીટો ઘરનો આવે. દરેક દરેક જેમ ભાત ભાતના મોતીથી એક ઈંઢોણી રૂડી લાગે, એક ભરત રૂડું લાગે, એક ચાકડો રૂડો લાગે, એમ ગરવી ગુજરાતના આપણા એવા માનવીઓ છે ને એ ભાત ભાતના માનવીઓથી સાહેબ આખે આખું આપણી ગરવી ગુજરાત રૂડી લાગે છે મારો બાપ. આ ગુજરાતની ખાસિયત છે. આ ગુજરાત ગુજરાત છે. ગુજરાત કોઈ દિવસ કોઈમાં પાછળ નથી રહ્યું લગ્ન સિવાય. હા, લગ્નમાં આપણે પછી પૈણ્યા પછી ઢીલા પડી જાય. હો, અમુક તો જજે એક બધા એક સમજાતું જ નથી કીર્તિભાઈ કે છોકરાનો સંબંધ થાય, સંબંધથી લઈને લગ્ન સુધી એ જે જીવાય એવું આખી જિંદગી જીવીએ છીએ આપણે. લગ્ન ન થાય ત્યાં સુધી આપણે કેટલા ફોન કરતા હોઈએ. હે, અગાશીમાંથી બે ન્યાલી ફોન હાલો ઘુ ઘુ બોલો. બોલતો ખરી કઈક શબ્દ પકડજો. થોડીક વાર ફોનમાં ન બોલે તોય આપણે 3 વાર કહી બોલતો ખરી યાર કઈક. અને અમુક તો એટલા બધા ઢીલા પડી જાય, એટલા ઓગળી જાય, આપણે એમ થાય કે આપણે ડબલે ડબલે અને ડોલમાં ફરવા પડશે. જાનું બોલ ને યાર. આમ જો બકા પ્લીઝ યાર કાંક તો બોલ. સામે શું કે થોડીક વાર ઉભા રહો ને મારા બાની છે. આમ જો જાનો ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ યાર. ખાલી 3 સેકન્ડ કે 5 સેકન્ડ ન બોલે તો 2 વાર કે કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય અને 15 વર્ષ થાય પછી ઈનો એ કે હવે મૂંગી મર તું મૂંગી રે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો યાર? જીવો તો પ્રેમથી જીવો. હા, ભાવ ભેગો કાઢવાનો છે, શું કામ માથાકૂટ કરો છો? એકાબીજાના સ્વભાવને અનુકૂળ થઈ જવાય. હે, પણ આપણે શું છે બીજે અનુકૂળ થવું છે, ઘરના હારે અનુકૂળ નથી થવું. બીજે એકલા એકલા ક્યાંક ગયા હોય તો કોકના છોકરા મળીએ તેડવા, કોકના થેલા મળીએ, લાવા લાવા હું લઈ લઉં. ઘરના તેડ ને પરિસ્થિતિ એવી થઈ છે માણસ છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ ન તેડે. હકીકત છે ને. તમે જુઓ દાખલા તરીકે જો આપણે કેટલા સેવાભાવી છે એ કહું. આવી વાતો કરાય નહીં, આ તો તમને મારે જીવ મળી ગયો. આપણે કેટલા ઢીલા. હવે તો બધાને ભગવાનની કૃપા છે, બધા પાસે 4 વ્હીલ ઘરના વાહન થઈ ગયા. નહીતર પેલા જો બસમાં જતા, અમે કલાકારો બસમાં જતા. પણ માની લો આખી રાતનો ઉજાગરો હોય
સવારે આપણે બસમાં ચડ્યા હોય, આપણે જે સીટમાં બેઠા હોય એમાં એક જગ્યા ખાલી હોય, ત્યાં બેન બેઠા હોય અને આપણે એમ કે બેન બેસું, તો સારા સ્વભાવ ન હોય કે કાંઈ વાંધો નહીં પહેલા બેસો, આપણે ત્યાં બેસી. આવો મોકો મળે નહીં, આ હાટુ સાઈન બસમાં ન જાતા. પણ માની લ્યો કે આવી ઘટના ભાઈ ઘટી ગઈ અને આપણે આખી રાતનો ઉજાગરો હોય, પ્રોગ્રામ સાંભળીને આવ્યા હોય, જાગીને આવ્યા હોય અને બસ ઉપડે, બારીમાંથી પવન આવે, આવું થાય નહીં વેગડ, પણ માની લો થયું અને હામેલી આમ પવનની ઝોકું ઝપટ આવી અને આપણને ઝોકું આવ્યું અને ભૂલથી આપણું માથું બેનના ખંભે અડી ગયું, આવું થાય નહીં. પણ માની લો કે બન્યું અને બેન પૂછ્યા વગરના પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે, પછી આપણે ઊંઘ આવે? આખી બસ હોઈ ગઈ ને તો આપણે કહેતા ગોવિંદ બોલો હજી ગોપાલ બોલો. જ્યાં સુધી શક્તિની ઠપાટ ન લાગે ને ત્યાં સુધી માણસની ઊંઘ નથી ઉડતી ભલામાં. પણ માની લો કે આવું નથી, ઉલટું થયું. જવો તો ખરા, થાય જ નહીં. પણ બેન ને ઉજાગરો હોય, ઓહો, એને જોકું આવે, આવું બને જ નહીં. એનું માથું ભૂલથી આપણે જવું હોય મહેસાણા, અમદાવાદ વધી વ્યા જાય. ના કોઈની નીંદર ન બગાડે. સેવા ભાવીનો દીકરો થામાં તૂટી જાય. આમાં એક જણાએ તો કંડક્ટર પાસે દાંતિયો માંગ્યો કે લાવતા યાર માથું કરી લો. કંડક્ટરે કીધું પટિયા પાડમાં, મેં તારી ઘોડે 15 દી પટિયા પાડ્યા થતા. કેમ તકી ગાંડી છે તારી માં, એ આખા ગામ આરે દાંત કાઢે. પણ ભાવ જગતની વાત એ છે મિત્રો કે જ્યાં જે જીવન આપણે જીવવું જ છે, જેટલા વર્ષ ભગવાને આયુષ્ય આપી, જો સાંભળી લેજો, માગ્યા મોતે નથી મરતા અને આપઘાત કરી માણસના પેટનો જ ન હોય. જીવનમાં પાછો હટે એને માણસ ન કહેવાય. પછી સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે. અને બેઠેલી મારી યુવાન દીકરીઓ ગમે ત્યાં ભણવા જતા હોય, ગમે ત્યાં બહાર જતા હોય, પણ સાંભળી લેજો, તમારા હૃદયમાં એક વાતની વાત હોવી જોઈએ કે હું કોના બાપ, મારો બાપ કોણ છે, હું ક્યાં સમાજની દીકરી છું અને મારે કઈ રીતે હાલવાનું હોય. ભલા મને માવતરને ભરોસો હોય, મારું સંતાન કોઈ દી બીજું ડગલું ન ભરે. અને જે સંતાન એના માવતરને ભરોસો દેવરાવી કે ઈ જ સંતાન કુળનું કહેવાય, ઈ જ કુળવાન કહેવાય. આ નરું સત્ય કહું તમને. બાકી તો મોબાઈલના ડબલા એવા બગાડ્યા આપણને. દરેક વસ્તુ જેટલી સારી છે એની એક સાઈડ એટલી જ ખરાબ છે. તમારે કઈ સાઈડ પકડ? આખું ફિલ્મ જોવો, જેટલું ફિલ્મ અડધું સારું હોય એટલી જ સામી સાઈડ ખરાબ હોય. તમે કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ લો તો જેટલા રામના કર્તવ્યો સારા હોય એટલા જ આમાં રાવણના ઊંધા હોય. મહાભારત લઈ લો તો જેટલું ભગવાન કૃષ્ણનું કલ્યાણકારી કામ હોય એટલું જ કંસનું થોડુંક એમ કહેવાય કે વિકૃત હોય. તો આપણે ક્યાં પાટે ચાલવું એ નિર્ણય આપણે કરવાનો. દરેકના છેલ્લે પરિણામ હોય કે આ આવું જીવ્યો એટલે એનો એન્ડ આવો આવ્યો, આ સારું જીવ્યો તો એનો એન્ડ આવો આવ્યો. આપણે આપણો એન્ડ સારો બતાવવો છે કે મૂર્ખાઈમાં જીવન ખપાવવું છે? આ કાર્યક્રમો શેના છે? બસ અહીંથી 5 એવી વાત નીકળે, 5 એવા ભજન નીકળે, એ માણસના હૃદયમાં બેસી જાય તો સાહેબ અમે જે ગામો ગામમાં ફરીએ છીએ ને એ ઉજાગરામાં અમારું જાગરણમાં પરિવર્તન થઈ જાય. ભલા માણસ,
વાત એટલી જ હતી મારી કે આ જીવન ભગવાને બહુ સારું આપ્યું છે ભાઈ, ટનાટન જીવો. અને હવે તો તમને કહું, ગમે એવા કલરના હોય તો અત્યારે એવા મશીન નીકળ્યા, આ બ્યુટી પાર્લર ને બીજું શું કહેવાય ભાઈ, તમે મન ફાવે એવા વાળ કરી શકો. અને કેવા વાળે નીકળ્યા વન સાઈડ. એક જણો વાળ કપાવા ગયો ને કીધું કે અમિતાભ બચ્ચન જેવા વાળ કાપી ગયો, બચ્ચન કટ. તો બોલે ટકો કરી નાખ. બોલો કે ભાઈ બચ્ચન ટક કીધા. તો એક ભાઈ ના લગ્ન થયા ને તે 15 દિવસ પછી વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું. સવારમાં નાસ્તો દેવા આવ્યા એટલે કીધું કે આ લગ્ન કર્યા તમે ઈ હા ઈ જ છો કેમ? મોઢું કેમ આમ થઈ ગયું? કે મેં ફેશિયલ કરાયું હતું. ક્યાં? એડ્રેસ આપ્યું, અમદાવાદમાં આ જગ્યાએ ચરચ. ઓલો બીજે દી ન્યા ગયો, બીજા માળ ઉપર હતું બ્યુટી પાર્લર. ન્યાજીની ભાઈએ જે બેને એના પત્નીને, જો પેલા તમે સાંભળી લેજો, આ ટીકા નથી કરતો, આ વ્યવસ્થા છે ટનાટન. જો એમ જ કહું છું, ભગવાને શરીર આપ્યું છે, બીજી વાર કેદી મળે મારો રામ જાણે. અત્યારે માણસનો અવતાર મળ્યો છે, ફર્સ્ટ ક્લાસ જીવો. કોઈ ભાડે તે થવું છે. આપણે ભગવાનને એટલા બધા શણગાર સજાવીએ તો આપણે માણસ હોય યાર. એક પથ્થરની મૂર્તિને જો એટલી બધો આપણે શણગાર કરતા હોય તો આ એની જ દીધેલી આ માનવ મૂર્તિ છે, એને શું કામ નો સારી રાખીએ આપણે? એટલી બધી કંપની આ નીકળી છે આ બધું હરખું કરવાની, એનો ઉપયોગ કરો પણ માપે. એમ અમુક નો તો વાન હોય ભેંસના વાહા જેવો ને, ઈ પાવડર સોપડી નીકળે. અને ઈ તો પાછો પાવડર એટલો બધો સોપડે કે જાણે મીંદડી લોટના ડબ્બા મોઢું નાખીને નીકળી હોય. નહીં, માપ આમ શરીરને શોભે એ રીતે માફક. શું છે? હું ખોવાઈ ગયું મળેલ છે? ખોવાઈ ગયું, આમાં મળેલ છે એવું લખ્યું છે ભાઈ. જેનું પાકીટ ખોવાનું હોય એને કેશ કાઉન્ટર ઉપર મેં પાકીટ મળ્યું છે, ખાતરી આપીને દઈ જાય, નકર 10 ઊભા થાય. પાકીટ તો અમારા પડી ગયા. એટલે ઓલો ભાઈ ત્રીજા માળે ગયો, ત્યાં જઈને કીધું કે આ તારીખે ફલાણા નામની વ્યક્તિ તમારી પાસે આ કામ કરાવ્યું કે હા હું એનો પતિ છું. શું આવ્યા? હું બહુ રાજી થયો, તમારા કામની મેં કદર કરી, એટલે તમને ગિફ્ટ દેવા માટે હું આઈફોન લાવ્યો છું. 3000 કામમાં 60,000 નો ફોન. પહેલા તમે એક જ વ્યક્તિ એવા છો કે આવી ભેટ દેવા આવ્યા. અરે પૈસા સાથે શું લેના દેના? તમે એટલું સરસ કામ કરી રહ્યા છો તો અમે રાજી થાય ને બાપા. આલ્યો બેન, આલ્યો આઈફોન. આઈફોન નું બોક્સ દઈ અને ભાઈ નીચે ઉતરી ગયો. બેને ઉતાવળમાં બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. કાળું મસ્ત ડબલું. તો ઓલા બેન દોડીને બારી ખોલીને કીધું, તો ઓલા ભાઈ નીચે જે કારમાં બેસતા હતા કીધું, એ ભાઈ, હા બેન આવું કરાય? શું તક તમે બોક્સ મને આઈફોન નું આપ્યું ને અંદરથી નોકિયા 3315 નીકળ્યો. તક હું એમ જ કહું, બેન તમારે આવું કરવાનું? તમે તો બીજો મોબાઈલ લઈ શકો, અમારે તો ભાવ હલવાનો ને બાપા. નહીં નહીં નહીં, મોજથી જીવો. દોનો દાંપત્ય જીવન એને જ કહેવાય કે એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈને જીવવું, આનું નામ દાંપત્ય જીવન. અને લગ્ન પછી વેમ કરે માણસના પેટનો ન હોય સાહેબ. આ વેમે કયેકના માણસના જીવન ખોરવી નાખ્યા છે. વેમ કરાય જ નહીં. પહેલું વહેલું ઘરમાં કોઈ પણ પ્રકારનો કજિયો ઉભો કરતો હોય તો ઈ વેમ. બાકી હવે તો આ તો આપણે તો ઠીક, આ વડીલોને પૂછો,
એને લગ્ન કર્યા. જોવાનો રિવાજ જ નહોતો. વડીલો સંબંધ કરતા ફાઇનલ. પૂછો પૂછો તો ખરા. હા, કોણ જોવા જતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. હવે તમે છોકરાઓ ભાગશાળી છો, જોઈને સંબંધ થાય છે. કેવા જોઈને સંબંધ થાય? પણ એક કહું તમને, વડીલોએ જોયા વગરના કનુભાઈ સંબંધ કર્યા છે, એનો એ જોયા વગરના જેટલા વડીલોએ સંબંધ કરેલા છે એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જોઈને હોર્ય જાતિ લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. હવે તો બધા બહુ સરસ. હવે તો જોવાનું ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયું. બોલો, હમણાં એક જણો ગામડામાં કન્યા જોવા ગયો. આપણે દીકરીઓ બિચારી ભોળ્યું હોય, બોલો વળી થોડો ઘણો કવાજી દાંત કેડમાં તારે દીકરા ભેળવાઈ ગયો લાગે. એ જોવા ગયો ત્યાં. તે છોકરો ને છોકરાના બાપા ત્યાં ગયા એડ્રેસ પ્રમાણે. દીકરીના બાપા હતા, એનો પરિવાર હતો, બધા રામ રામ મળ્યા, બેસાડ્યા. દીકરીના બાપા ડાયા હતા. કીધું કે છોકરાને, જો બેટા રૂમમાં અમારી દીકરી બેઠી છે ને, જાઓ વાતચીત કરી લો મારો દીકરો, જાઓ બેસો. બોલો ગયો અંદર, પણ ઝોકમાં બકરું જાય એમ. જેવો ત્યાં રૂમમાં ગયો ને તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ. આવો ભાઈ આવો. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? તા કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ઘઉ બધી બારો. તને બાપાએ પૂછ્યું કા બેટા રેડી? હા બાપા રેડી. તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. એક જણો જોવા ગયો ને, જો એમાં વચ્ચે કહું તમને, એમાં પહેલી વાર છોકરી છોકરો આમ બેઠા હોય ને રૂમમાં, એની સામે તમે ત્રાહી નજરે જોજો, બહુ મજા આવે છે. એવો ડાયો થઈને બેઠો હોય. હામે એમ હોય, હામે તે બે આ રીતે બેઠેલા. એટલે છોકરાને એમ થયું કે કઈક પૂછું તો ખરો એમ. એટલે છોકરે હિંમત કરી. ઓલી હાવ ગામડાની ભોળુડી દીકરીઓ, એમાં એને પૂછ્યું કે પૂછવું યાર. કઠણ થી આખું વિસી ગયો. પછી પૂછ્યું કે એકચ્યુઅલી તમારી એજ કેટલી થઈ? હું કયો તમારી ઉંમર કેટલી થઈ? તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? એ માર બાન પૂછ્યો ને, પણ મને થોડી ખબર મારે કેટલા વર્ષ જાય. કરવું શું? એટલે પછી છોકરાને એવું થયું કે કેટલું ભણ્યા એ પૂછું, અને જેટલું ભણ્યા હોય એમાં 5 વર્ષ નાખી દઉં એટલે ઉંમરની આજુબાજુ આવી જાય. એટલે એને બીજી વાર પૂછ્યું કે તમારો અભ્યાસ કેટલો? એ મારા બાન નો ખબર હોય. એ બાને આને ચૂક છેલ્લી વાર એક પ્રશ્ન પૂછી લઉં, નહીતર છેલ્લે પૂછ્યું કે તમને ડ્રેસ ગમે કે સાડી ગમે? એ મારા બાન પૂછ્યું ને તો આવ્યા છે ને પૂછ્યું જ જાવ. તા તો ઓલો ઉભો થઈ ગયો ને આવીને કીધું કે લે ભાણી જય માતાજી, તમારે મને ભાણી થોડું કહેવાય કે તારી બાન પૂછજે. સાહેબ બધું કહેવાનો અર્થ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. મારો કહેવાનો સૂર એ છે. અરે જેની પાસે સંસ્કાર હશે જ્યાં વહેલા મોટી સંપત્તિ આવશે. સાંભળી લેજો, જેને ખોરડે સંસ્કાર હશે. આ પ્રમુખ ગ્રુપ કનુભાઈ
સાહેબ એની પાસે ભગવાને પૈસો આપ્યો છે અને એટલે એ પાછા સંસ્કાર છે ને એટલે આવા કાર્યોમાં વાપરવાનો ભગવાને વિચાર આપ્યો છે પાછો. બાકી એમ ન માનતા કે દુનિયામાં રૂપિયો નથી, રિલાયન્સ નું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવાય દુનિયામાં આટા મારે, પણ કૂતર્યું ન ગળે ઘરમાં, લોભીના ઝાડા હોય સાહેબ. એક ભાઈના ઘરમાં કૂતર્યું આવ્યું દોડીનો, ત્યારે બાપાએ કીધું દીકરા આ કૂતરાને કઈક નાખ, તક પણ કાંઈ નથી, તક તો 2 લાકડી નાખ, પણ ખાધા વગર ન જવું જોવે. ત્યાં કોઈ દી ભગવાન આપતો હશે. હમણાં જ કીર્તિભાઈ બહુ સારી વાત કરીને કે એક એના છોકરો એના મિત્રને જો એક મુઠ્ઠી ચણા દેતો હોય ને માં ભાળી જાય અને કાનની બુટીઓ ચોળી નાખતી હોય, એના દીકરા કોઈ દી દાતાર ન થઈ શકે. બહુ સારી વાત કરી એને. જે બીજાને આપે એને ભગવાન આપે. પછી મોરારી બાપુ કથામાં કહે કે તમે બીજાને દેશો ને તો તમને ભગવાન દેશે, અને બીજાનું લેશો ને તો ભગવાન લેશે. આ તો પણ જે ભગવાન આપે છે અને વાતે સાચી છે ને ભલા માણસ કે એ અહીંયા તમે અમારી ઉપર તમે રૂપિયા શું કામ નાખો છો કે તમને 100% ખબર છે કે તમે અહીંયા અમે હંઘરો કરવા નથી, અમે તમને બધા આપી દેવું. આજ નક્કી ને નિતરાયેલી નક્કી કર્યું કે ભાઈ જે આવશે એ કલાકારોના છે એટલે એટલા બધા ન આવે, કાંઈ ન આવે, ભોજ્યો ભાઈ ન આવે. ધ્યાન દેજો, વાત ઝીણી છે પણ તમને બધાને ખબર છે કે આવડા આ રૂપિયા કીર્તિભાઈ, માયાભાઈ અથવા તો દિવ્યા અથવા તો ક્યાં ગયા બારોટદેવ, આ કોઈ કલાકાર લઈ જવાના નથી, બધાય અહીંયા સત્કાર્યમાં વાપરી નાખવાના છે. એટલે માથે ઢગલા થાય ને એમ ભગવાને ઉપર જોવે છે કે આને હું ગમે એટલે આપીને આ માણસ સત્કારમાં વાપરવાનો છે, આની માથે ઢગલા કરવા જ દે. આ તમારી સામેનો દાખલો, ક્યાંય દ્રષ્ટાંત દેવાની જરૂર નથી. ઘણા અમને કે તમારી માથે ઉડે ક્યાં જાય, તારી ઘીરે આવે. આ ઘણા વિડીયોમાં જોવે ને એને એમ જ થાય કે આવડા ઓહો એટલા રોજ એટલા રૂપિયા માથે આવે, એને ખબર નથી કાંઈ બીજી. અને કહેવાય ગયો સાહેબ કલાના બદલામાં કીર્તિભાઈની જે ગળું છે એની ગાયકી છે એના બદલામાં આપણે શું આપી શકીએ? આપણી તેવડ નથી સાહેબ. આ તો ઠીક છે એક વ્યવસ્થાના રૂપમાં આપવા જ જોઈએ અને ખૂબ આપો, અને તોય ગુજરાતી કલાકારો બહુ ઓછા લે. હિન્દી કલાકારોને મુંબઈમાં ફોન કરો, હમણાં જ લાવ્યા હતા જુનાગઢ આપણા ભાઈને કૈલાસભાઈ ખેરને, ખેર નહીં હો, હા. અને એને બીજે દી અમારો પ્રોગ્રામ હતો, હું કીર્તિભાઈ હતા. તો કૈલાસભાઈના ઓડિયોસમાં વધીને 1000 થી 1500 માણા હતું. કોઈ ઓલી નથી કરતું કારણ કે એનું લેવલ આખી વાત જુદી. અને બીજે દી અમે કીર્તિભાઈ હતા સાહેબ 30 થી 40 હજાર માણા હતું. ગુજરાત સરકારે એ નોંધ લીધી છે ભાઈ. અને કૈલાસભાઈ ખેરને તગડો, પાંચડો, 0 0 0 0 અને 0 અને કેવલ ને કેવલ 2 કલાક. ના આપો, ખૂબ આપો, આપવું જોઈએ એને એ પ્રમાણે. હવે આ લતા દીદીને ફોન કરો લ્યો, હકીકત કહું સાહેબ, આ કાંઈ એક આપણો ગુજરાતી જ ડાયરો એટલો છે કે થોડાક આંકડામાં એટલો થઈ જાય છે અને એટલા બધા માણસોને જાહેરમાં એમ કહેવાય કે આ કાર્યક્રમ માણી શકીએ છીએ. અને આ કાર્યક્રમ એવો હોય છે કે બેનને ભાઈ બેઠા હોય, માને દીકરો બેઠા હોય અને સાહેબ મર્યાદાને આંચ ના આવે એની વચ્ચેથી આ કાર્યક્રમ હાલ્યો જતો હોય ભલામણ. અને આ કાર્યક્રમને તમે ઘરે સીડી રાખીને સાંભળી શકો, ક્યારેક એમ થાય કે હાલો હજી બીજી વાર સાંભળીએ. શું કામ? આમાં મૂળ આપણો રોટલો જેમ મીઠો લાગે ને એમ આપણી મૂળ વાતું હોય છે એટલે આ ડાયરો મીઠો લાગે છે. અમારા દિવ્ય ભાસ્કરનો પ્રોગ્રામ રિવરફ્રન્ટ અમદાવાદ, આગલે દિવસ કોણ કોણ હતું ભાઈ? શાહરૂખ ખાન ને બીજે દી હું કીર્તિભાઈ પાસે. હેડલાઇન સપાણી હતી જેને જોયું છે. અને એના જે હૈદરાબાદના એના મેન સાહેબ આવેલા કંઈક
એને પોતાને કેવું પડ્યું કે ગુજરાત કા તો वो ही स्टार है, दूसरा नहीं चलता. આપણો સ્ટાર છે ભલા માણા. બસ વીર મહારાજની અસીમ કૃપા થઈને કે બસ આની આયુષ મોટી આપો અને એનું કાયમ ગળું ટકોરા જેવું રહે અને ગળાથી આવી સમાજની સેવા કરતા રહે. બીજું શું માગવાનું હોય ભલા માણા? અને એવો જ્યારે ધારદાર કાર્યક્રમ છે એટલે કહું છું બેનો ભાઈઓ, अरे भाई हमारे दिग्विजय सिंह गोहिल बैठा है, भावनगर ना मेहमान है. कनु भाई नो अति आग्रह. बेलो भाई મને યાદ છે હું એકવાર અહીંયા આવ્યો હતો પ્રતિષ્ઠામાં, ત્યારે હું મુખ્યમંત્રી હતો બેનો ભાઈ ગુજરાતનો. મને બરાબર યાદ છે બેનો ભાઈ. આપ હમણાં જાણો છો ઘણા મિત્રો રામાયણની વાતો કરતા ભારતના શાસ્ત્રને ખોટી રીતે સાબિત કરતા હતા કે એકલો અંગદ લંકાની ધરતીમાં જઈ રાવણની સભામાં લઈ પાછો આવે. મિત્રો જે સનાતન ધર્મને નથી માનતા એ લોકો હનુમાનજીની ટીકા કરતા હતા. એકલો હનુમાન લંકામાં લઈ પાછો આવે. મિત્ર મારા અભિનંદને સાબિત કરી દેખાડ્યું બેન ભાઈઓ. પાકિસ્તાનની ભૂમિમાં છે સહી સલામત એને મોકલવા પડ્યો બેન ભાઈ. એને ખબર છે, એને ખબર છે. બેન ભાઈ માટે કહું છું મરદના મહાણે જાજો પણ હિજડાની જાનમાં ન જતા બેન ભાઈઓ. માટે કહું છું ભારત માતા કી, ભારત માતા કી. અલા તમે જે બોલો ને એ વાંઢાઓ. અમારે આ ખેમરાજ વેલાહેર મંજીરા શીખી ગઈ. આ મંજીરા છે ને એ લગન પછી શીખાય. આ લગન પેલા જેટલા મંજીરા શીખી ગયા એના ગણેશ ન મંડાણા. કારણ કે સામાવાળા જોવા આવે અને પૂછે કે તમારો મુર્ત્યો ધંધો શું કરે તો શું કેવું? પણ એક કહું ભાઈ આ ખરેખર આ મહેનત આવડા કરે અને રૂડા અમી લાગી. મોરને પીછ નો હોય તો કેવો લાગે? આ અમારા પીછ છે, પીછા છે, અને અમે આ તો હાવ પીછું. ખરેખર આમ જો તમે કેટલા પ્રકારના સંગીત છે, એમાં અઘરામાં અઘરું વાદ્ય હોય ને તો મંજીરું. આ જાનની જોખ મેં વગાડવાનું. ફેર પડ્યો તો ક્યારેક આંગળીના ટેરવા ઉડી જાય. ઓલા છૂટા વગાડે ને લાગ્યું હોય તો ટેરવામ લાગે. ઈથી ભૂલ પડે તો ટકામ લાગે. ઈથી ભૂલ પડે તો બાજુવાળાને લાગે તો ઈ પાછું આપણને લાગે. કેવું જોખમ વાળું છે આ. ભલે રામદેવ બાબા ગમે એવા યોગા કરતા પણ આવે મંજીરા વગાડવા. 10 મિનિટ નો વાગ્યો જો એને બાજે નહીં બજેગા ના આવો ને. એક વાર તો રામદેવ બાબાને તાળીઓથી વધાવો સાહેબ. એને બધાને એવા યોગ કરતા કરી દીધા. હે અને પાછું પોતાને સ્વદેશી મરી ગયા કોલગેટું ઘઈ ઘઈ પણ સારી વસ્તુ લાવ્યા. સ્વદેશી બનો અને ચાઇનાની વસ્તુ લેવાનું બંધ કરો. હા પગે લાગીને કહું ભાઈ, આપણી નજર પાકિસ્તાન બાજુ રખાવે છે ને એ હું કરે નક્કી નહીં. અને એને આપણે જ રૂપિયા વાળા કરી છે ને એના જે હથિયાર લે છે અને એ જ ઓલા આતંકવાદીઓને આપે છે.
સ્વદેશી બનો, ભારતની વસ્તુ લ્યો બધી. આપણી પાસે શું તાણ છે? અમેરિકાની અંદર સાહેબ આપણા કપડાં વખણાય છે, મેડ ઇન ઇન્ડિયા. બધી વસ્તુ આપણી બહાર સારી જ વખણાય છે. આપણે જ તે ચોંટી ગયા છે કે આપણે તો એકચ્યુઅલી બહારનું જ લેવાનું. હા, ટાટા કંપનીની હું ગાડીઓ મળ્યું છે. હે ઓલી કેવી આવી ભાઈ? રેન્જ રોવર, જગુઆર, ઘણી બધી સારી ગાડીઓ. શાર બંગડી વાળી. હા, ઘરના લઈ ગયો શાર બંગડીયું. એ બિચારી હાવ છૂટા છે, આટા મારે. તે હું પણ સમજે નહીં. પછી કે કી જાય છે. ખરેખર રામદેવજી બાબા યોગ ચાલુ કરાયો સાહેબ. પતંજલિ આપણે ઋષિ પરંપરા પાછી ચાલુ કરી. સારી વાત છે, પણ આરું અમુક વસ્તુ પછી આપણે સમજાય નહીં. હો બાપુ, ઈજ કે ને કરો યોગ ભાગે રોગ, તો પછી એને દવાની દુકાન ખોલી. બોલો, ભારત ભારત છે. આપણો ફેવિકોલ એટલે ભારતની આપણી કંપની. અમારા મહુવાના, મારા ગામના બાજુમાં કળહાર ગામ છે, ન્યાના છે મધુકાંતભાઈ પારેખ, એની કંપની છે. આશાબેન પારેખ હતા ને આપણે હિરોઈન, એવા. હા હા, એ મહુવાના. આશાબેન એ મહુવાના. દરિયાકાંઠા બહુ આપ્યું છે ભાઈ. તો પૂંજ્ય ભાઈ શ્રી પૂંજ્ય મોરારી બાપુ, દરિયો કાંઠો જુઓ તમે અમારો, માયો આયર. એ તો એવડા એ બધાની કૃપાથી બોલું છું ને આવા મિત્રોના સપોર્ટથી, તમારા બધાના આશીર્વાદ.